બમ્મા બમ્મા હતું પણ આ વખતે એવું થયું છે ને હા કે બાઈક હેડવાનું જે બનાવવાનું એ જ નહીં ગયું બાઈકનો પ્રોબ્લેમ ફૂલ વરસાદ થઈ ગયો છે તો હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ આજના મારા નવા વ્લોગ સાથે તમારા બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો ગાઈઝ વાગી ગયા છે 6:30 અને વ્લોગ કરી દીધો છે અત્યારે સ્ટાર્ટ અને અહીંયા સવારમાં વાતાવરણ કંઈક આજનું અલગ જ છે બદલી દીધું છે વાતાવરણ 2-3 દિવસથી છે ને વાતાવરણમાં ફેરફાર થઈ ગયો છે અને 2-3 દિવસથી વાવાઝોડું અને વરસાદ ધૂમ મચાઈ રહ્યો છે પણ આવતો નહીં અને અત્યારે થોડા છોટા ચાલુ થઈ ગયા છે સવારમાં અને વાતાવરણ તો એકદમ વરસાદ આવે ને એવું કરી દીધું છે જો ચારે કોર અંધાર દીધું છે એટલે છે ને વરસાદ આવે એવું વાતાવરણ કરી દીધું છે અને વરસાદ આવે છે અત્યારે થોડા છોટા ચાલુ થઈ ગયા છે થોડો રાત્રે આવ્યો તો એ જો વહેલા પપ્પા છે ને પોટીઓ ખરખો કરે છે કારણ કે છે ને ગાડી ચાર ના પડે એટલા માટે પપ્પા કાલે 9 પોટીઓ લાવ્યા છે પપ્પા ગુડ મોર્નિંગ જો પપ્પા તો વહેલા પોટીઓ લઈને ફરવા થઈ ગયા છે ને એ મમ્મીએ સરસ મજાનો અત્યારે મોર્નિંગમાં ચા મૂકી દીધો છે મમ્મી ગુડ મોર્નિંગ તો જો મમ્મીએ તો ગરમા ગરમ ચા મૂકી દીધો છે ગાયો બાયો ધોઈ ને મમ્મી અને અત્યારથી વરસાદનું આગમન થઈ ગયું છે આખો દાડો હે ને કાઢે હા એટલે જ કહું અત્યારથી ચાલુ થઈ ગયો છે તો ચલો મમ્મી ચા મૂકે છે આપણે જે તેજે બાબીઓના તો જો વૈકન તો હજી પ્રકાશને તો ઊંઘી રહ્યા છે મેશીન 2 જણા અને વૈકન તો જો ફોન પે દોન ચાલુ થઈ ગયું વહેલા ગુડ મોર્નિંગ પ્રકાશ ગુડ મોર્નિંગ જો પ્રકાશને તો શાંતિથી ઊંઘ્યા છે એ ઓન કોઈ ચિંતા નહીં અને બહાર તો વરસાદ ચાલતા હોય વળી થોડા છોટા ચાલ થયા છે ને એવું મેસી ઊંઘી જો કાંઈ મેસીનું આમ છે ને ઓકે સારું થઈ ગયું છે કમ્પ્લીટ હજી થોડું બાકી છે એ તો એના લીધે તાવ જ આવો નહીં ને પ્રકાશ તો પ્રકાશ તો ઊંઘમાં છે લઈને તો આપણે ગમે તેમ કહીએ તો ખબર ના પડે મારીએ તો અત્યારે ખબર ના પડે ફૂલ કેવું ઊભા તો થોડી એમને રેલો બંધ જવાનો શેઠાજી શાણા આવ્યા હતા તો એ તો ઠેલો જોયો હું તો કીધું આ કોણ ઊંઘ્યું પ્રકાશ ઊંઘ્યું હું તો ઓમ કોબળો અધર કરીને જોયું બસ ખબર પડે કાં તો શેઠાજી મને ખબર નથી કે શેઠાજી આવ્યા છે તો એ તો ઠેલો જોયો હું ઠેલો નહીં જોયો હું તો ડાયરેક્ટ ફોન મૂકવા છે ને ચાર્જિંગમાં મૂકી દો આ કોણ ઊંઘી છે હું કીધું પ્રકાશ ઊંઘ્યો છે ને તે પછી ને કોબળો અધર કરી જોઈને તો શેઠાજી ઊંઘ્યા છે તો ચલો ગાઈસ વેકન તો ઊંઘ્યા છે અને ચા બા મુકાય એટલે ચા બા આપણે પી લઈએ ચા પીવા હેડો ચા પી લઈએ આજ તો પાછો ચા ને બાટો ને કોઈ હજુ દાળ ને બાટી હતી અત્યારે ચા અને બાટો તો બાય આવી ગયો છે ગુડ મોર્નિંગ જો બા તો અત્યારે વહેલા પૂજા કરવા માટે નીકળી ગયો ને કોઈ પણ ભાઈ તો જો સોટા આવતા હતા બંધ થઈ ગયા અને મમ્મીને તો જો ચા લઈને બેસી ગયો શિયો ડબ્બો તો વલ્લાબાનો મારા શિયા ઘરમાં પડે જૂના કે નવા તો ચલો તો કઈ જો આપણું બાઇક બગડ્યું છે તો એટલે 2 દિવસથી બગડ્યું છે નહીં 2 દિવસથી બગડ્યું છે એટલે આજે દવાખાને લઈ જઈએ પણ ગાઈસ આમ તો એમને મેં જતું રહેતું પણ આ વખતે એવું થયું છે ને હા કે બાઇક હેડવાનું જે બનાવવાનું એ જ નહીં ગયું બાઇકનો પ્રોબ્લેમ છે હું બતાવું જો કલજનો પ્રોબ્લેમ થયો છે અને આ બાજુ ટેસી છે દેખાય દે ભાઈ સી ટેસી અરે હા આ જો નીકળી દે એ છે ને ઊભી થઈ જઈશ બહુ એટલે છે ને એના લીધે બાઇક હેડતું જ નહીં ક્લચ જ નહીં થતી ચાલુ તો બાઇક થાય તો પાછું ક્લચ નહીં થતી અને ક્લચ વાયર હમણાં નવું નાખેલો મને તો આમાં બીક લાગે છે ગાઈ દે આર્યું બાઇક હેડે ને એટલે બધું આમાં બ્રેક મારવાનું થાય હા 20 જ જવાનું આપણે
તો ચલો ગાઈસ આપણે તો રાજપરીને લઈ જઈએ છીએ દવાખાને રાજપરી કે સાથ આજ જાયેંગે દવાખાને તો ગાઈસ જો મેસ્યુને તો કાન બેઠો છે મેસ્યુ આબુ છે દવાખાના હા દવાખાને આબુ છે ના આજ તો બાઇકનો દવાખાને લઈ જઈએ બાઈક ને લઈ હા તમે બાઈક ને લઈ જાઓ તમે હાહાસ ખાતો નહીં અમે તો શું જીએ છે પણ તાન તો હે બોગા વધારે પાડો છો કે બોગાતે તો જવાનું હોય તો પપ્પાને એક હું તો કહું છું કે આજ તો હોશ કરાવતા આવીએ કે હવે કશું કરાવી ધરો ના કરે તો સટલાશ ના બનવાય તો ઈડર પણ આ તો હોશ કરાવતા આવીએ હવ ઈડન ના તો વડાડી ખેડ ભમ્મા બમ્મા બમ્મા આજ તો બમ્મા જવું છે પણ હોશ કરીને જ આપવું છે હોશ કરે ને આપો ભમ્મા તો હવે હા ખાતો નહીં કે એક હોશ કરાવજો બાઈક હોશ કરા જવું તો ચલો આપણે તો જઈએ છીએ બાઈક વગર તો શોપ જવું હોય તો તો ચલો આપણે તો જઈએ છીએ ગાઈસ દરરોજ તો સટલાશ આપણે તો નીકળીએ છીએ બે બાઇક લઈને પ્રકાશ બે જવો પાછલા બાઇકમાં અને આપણે બે જવું આગલા બાઇકમાં જો રાજપરી ઉપર રાજા બેસી ફોન કરી દે લેડ આબુ જ ધરો બે બાઇક છે આવીએ જઈને પાછા આઈએ જઈને પાછા હેડ આગળ કોણ છે જે હોય આવી શકે તો ચલો આપણે નીકળીએ ધરોઈ કારણ કે છે ને આ બાઇક વોશ કરાવશે નહીં તેઓ મમ્મીને આપણું લોહી પી ખરો અને આ હા ખાતા નહીં કે ભલે આજે રવિવાર રહ્યું ધરોઈ ના કરે તો હટલાણ એ ના કરે તો ઈડર લઈ જવું છે પણ આ તો હોશ કરીને જ આવું કે ભલે અંધારું થાય હોશ કરીને જ આવું છે ને ભલે આજે અંધારું થઈ જાય પંખામ તો પહેતું હો પંખો જુદો કઈ નાખ તો ચલો આપણે નીકળીએ ધરોઈ ફટોફટ છે ને બાઇક વોશ કરવા દઈએ કારણ કે દૂધનો ટાઈમ થવા આવ્યો છે ગાઈસ જો પ્રકાશ તો પાછળ જેવો પીવાય છે પણ એનું વજન મૂક્યા છે તો જો ગાઈસ આપણે આવી ગયા છીએ પ્રકાશ બાઇક અંદર પાર્ક કરે છે ગેરેજમાં તો જો ડબલ સ્ટેન્ડ કરવું પડે પેલી મૂકે તા ને ડબલ સ્ટેન્ડ થયો ને ભય પડે છે પેલી સાઈડ ખાડા થઈ ગયું તો જુઓ કમ્પ્લીટ આપણે આવી ગયા છીએ કોઈ પણ આવું ચેક થયો દાડો એવી પડે છે નહીં બધા બિલકુલ નહીં તો ભાઈ જો અહીંયા કુશું લીધી છે સુંટી બુંડી પડી જાય બસ આખું ખુલશે ને તાને ખબર જ પડશે તો કયો પ્રોબ્લેમ તો આપણને ખબર જ છે બે ત્રણ તાને ખબર જ પડશે તો જુઓ આ પેલું આટલા કમ્પ્લીટ આ ખોલી દીધું છે અને પ્રકાશ તો એકણ વેઇટ કરીને ઉભા રહ્યા નહીં પ્રકાશ પેલું થતું હોય હા પ્રકાશ જો ભાઈ આ રહ્યું ખોલી દીધું છે જે મેન આપણો છે ને પ્રોબ્લેમ હતો એ નહીં પ્રકાશ ભાઈ બેરિંગ તો સરાય જો કાંઈ બેરિંગ તો આ પડીએ આખી તૂટી દે પછી છોથી બાઇક ચાલે અને પ્રકાશને તે હા જ ખાતા નહીં આમ કીકો જ મારે તેથી પછી સરાતુમાં હે ના રહી કર્યું પેમેન્ટ હા એ રીત શક વળી મોટો ક્યારે એ લેડ લેડે તો અમે કોઈ મળી તો નહીં ને હાકા નાખીને આવ્યો તો શું હોય કાં ગોલો ખરે દેજે ગોલો નહીં એને એવું વિચાર્યું હે કે ના મળે તો સારું તે મારા પૈસા બચે તું એવું જ વિચારેલું લાગે બોલ કોણ ના હોય તો હું થોડો ના હોય તો નહીં તું કે ના મળે તો સારું કે આપણી મોટી મોટી કંપની છે લેડો તો ચલો કઈ આપણે જઈએ ઘેર બે બાઈક લઈને કંપની છે પણ જે જોઈતી તે વસ્તુ નહીં મળે ઓનલી પર ખાલી થમ્સઅપ જોઈતી જવા થમ્સઅપ મળી નહીં તો ચલો આપણે તો હેડીએ ઘેર વાવડી જઈને પીએ થમ્સઅપ તો કઈ થમ્સઅપ લેવા આવી જાય છીએ શક નહીં ખાલી જીરા છે લઈ લે હા બીજું નહીં એક લઈ લે જીરા લેવી છે લઈ લે લઈ લે તો ચલો થમ્સઅપ મળી નહીં જીરા લેવી પડે મળતી એ નહીં અરે ઠંડી લઈ લો ઠંડી હોય એટલે લે લઈ લે બે મારી એક જ બે પીવાતી હવાની ગરમીની ઓશન તું બ્લેક લીધી ફેવરેટ લાગ
તો ગાઈ ચલો આપણે તો જીરા લઈ લીધી જીરા નહીં ગાઈ આ તો ઓરેન્જ છે પણ આ તો ઓરિજિનલ તું જો ખાલી દાવત છે સર આવી આપણા ગામમાં મળતી નહીં હા પ્રકાશ આ ઓરિજિનલ છે જોઈએ દાવત છે આવી આપણા ગામમાં મળે તો ચલો આપણે તો થોડું ઠંડુ કરી લઈએ પછી નીકળીએ ઘેર તો જો પ્રકાશ તમે પેમેન્ટ કરો છો ને ગાઈ જોઈએ વરસાદ એવો અંધારે છે ને જો વરસાદ અંધારે છે જો અરે એ વરસાદ અંધારે છે જો ઘેર પકવા લે કે નહીં પકવા લે તો જો કઈ આગળ તેવું વરસાદ અંધારે છે ને જોરદાર એ બસ આવી તો ગાઈસ ઘેર આવી જાય છે અમે તો બાઇક રિપેરિંગ કરીને કમ્પ્લીટ નહીં પ્રકાશ બાઇકનો ખર્ચો થોડો થયો પણ કમ્પ્લીટ થઈ ગયું આ શેતાજી પાસે સવારે જવાનું ચાલશે નહીં હાલ તો સોમાં આવી હવે તો કાચ તો લેજો છે છૂટી ગાઈ જો ખાલી વાતાવરણ કેવું કર્યું છે જો ચારે કોર આ તો કમ્પ્લીટ વરસાદ છે અહીં આ સાઈડ તો શું કર્યું છે 3 દાડાથી વરસાદ નહીં આવતો ખાલી વાવાઝોડો જ આવે અને એના પહેલા દાડા વાવાઝોડું આવ્યું ને આ બોર તો નીચે અડે એવું થતું હતું બોર નેચા નહીં પેલા પૂળા ટોકવા માટે પેલો લેબલો તો પડાય એમ થતું વશમ તો કશું દેખાય જ નહીં અહીં તો મેં તો શેતાજી રમાડે છે અને મમ્મી નહીં જોજો શું કન તેઓ બાજરી વાટેથી કવાય કન આપણે તો ચલો મમ્મી જશે કન જઈએ આપણે ખેતરમાં અને જો વાવાઝોડું ચાલુ થઈ ગયું છે મને એવું લાગે છે કે આ તો વરસાદ આવી છે અને વાવાઝોડું તો ફૂલ ચાલુ થઈ ગયું જો ગઈ દે ચારે કોર વરસાદનો માહોલ જમી ગયો છે ઉનાળો અરે ઉનાળો જતો રહ્યો ને ચોમાસામાં આગમન થઈ ગયું છે ને મમ્મી બાઇક રિપેરિંગ કરીને આવી જાય છીએ પૈસા વધારે થઈ ગયા 1200 રૂપિયા લીધા હા તાણ 1200 રૂપિયા થયા મમ્મી હા 1200 નહીં થયા શેલા થયા તું કે શેલા થયા 200 રૂપિયા થયા બેરિંગ એવડી બેરિંગ ભેળાઈ દેતી ને સર આ તો મેં એક હતા જ ના પછી શોથી બાઇક ચાલુ થાય તે કમ્પ્લીટ કરીને આવ્યા તો જોવા હોય તો બાજરી એ વાટવાનું ચાલુ કરી દીધું છે સારું નહીં થઈ એટલે મમ્મી હોય તો છે ને આજુબાજુ તો બાજરી તો મૂકી જ નહીં પાઈ આજુબાજુ તો કાંઈ બાજરી બધું વાટી લીધું છે જો અને હાલ વાટવાનું ચાલુ છે આમ તો આમ પાકી નથી મમ્મી વરસાદ આવી જાય ને એના પછી ચાલુ કરીએ કારણ કે વાડી દે અને વરસાદ આવે પલાળી નાખે એટલે આવી જાય એના પછી એમ વરસાદ આવી જાય એના પછી ચાલુ કરવાય હા તે વરસાદ આવી જાય એટલે ચાલુ કરીએ એમ વરસાદ પતી જાય એટલે ચાલુ કરી દઈએ તો ચલો ફટોફટ આપણે તો જઈએ ઘેર લો તે ગાયો દોવાન કરો હડો જલ્દી નકર મોડું તો હતો વરસાદ આવી જાય તો મારા અંધારાનું શું વાંક છે જવાનું ઊંઘવાની વાત નહીં આબુ તો ખરું કે ઘેર પલળતું જવાનું ઘેર અને પ્રકાશ આવી ગયો છે ગાય છોડવા માટે જો હોયથી આવું ગાય અંદર જશે નહીં પ્રકાશ બધી ગાયો પાહન ગાય છે ને આવું ગાય વિવાહની તૈયારીમાં હવે ચાને વિવાહ તો ખબર નહીં એ મચ્છર અને આખો દાડો ગાય છે ને એ પણ મચ્છર કેળે ને એટલા માટે ઓય લઈ દીધી અત્યારે તો કેળ અને આ તો ઉનાળો છે ઉનાળામાં તો ઓય કેળ એવું ના કીકણ જ કેળ હા તો ચલો મમ્મીને તમે સારવાટીને આવું લાઈન સીધી ગાયો દોઈ નાખે આવું ને રાતે તો પપ્પા તો હો ઊંઘવા જ લેતા નહીં આયા ને ફોન કરજે એટલે પણ પપ્પા તો આયા ને એવા કીધું ખબર ફોટી ટોકવું છે ઊભો થયો તાણે હું તો પાછું પેલું ટોકી દઉં આ તમે મમ્મી બે ટોકી તો ચલો તો કઈ વરસાદ ચાલુ થઈ ગયો તો જુઓ એ વરસાદ તો ચાલુ થઈ ગયો બા તો જો વરસાદ ચાલુ થઈ ગયો પપ્પાને તો બધો સાપડામાં બેઠો હતો શાંતિથી તો શો બેઠો હતો બધો હા પણ આપણે તો શું કરીએ તાણ કોણ વાડે મેમો પડે તો અમે તો શું કરીએ આપણા હાથમાં થોડું છે જે આવે એટલે હું વરસાદ તો ફૂલ ચાલુ થઈ ગયો છે વીજળી થાય છે ફૂલ વરસાદ થઈ ગયો છે તો
તો ગાઈસ ખાવા માટે બેસી ગયા છે પ્રકાશને તો જુઓ આપણે ખાવા માટે આવી ગયા છીએ પ્રકાશને તેજલ વાળું બે જણો આવી ગયો છે ઢોર બધો પલળીને બજ જ નહીં હા તો ખાવા માટે આવી ગયા છીએ ગાઈસ હા એ તો આમ તો ઢોર બધી રહ્યા એક ઓછો છે રસ બપોરે બનાવ્યો રસ તો આપણે ખાવો જ પડશે કાન વળી તો જુઓ પ્રકાશનું તેજલ વાળું બે જણા બેસી ગયા છે પપ્પા તે ખાઈ લીધું હા અને આવું કરો તો એ તો અલગ અલગ કંપનીના પાવર પર આવો 30 સાલ તો નહીં થાય તમે ફોન ના કરી લેતા હોય તો ચલો આપણે તો પહેલાં ગાઈસ ખાઈ લઈએ